સ્કૂલના વ્યાપારીકરણનો એક ઉત્તમ નમૂનો સામે આવ્યો છે। વાડજની સૌરભ સ્કૂલે સરસ્વતીના ધામને વેપારનું કેન્દ્ર બનાવી નાખ્યું। ફી ન ભરતા 20થી વધારે વિદ્યાર્થીઓને બહાર ઉભા રાખ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો। પરીક્ષાના દિવસે બાળકને બહાર રાખી ફી માટે દબાણ કર્યાનો આક્ષેપ આ શાળા પર છે। સૌરભ સ્કૂલે ફીના વાકમાં બાળકોનો અભ્યાસ છીનવ્યો હોવાનો આરોપ તેમના પર લાગ્યો છે। તો સૌરભ સ્કૂલ જેવા શિક્ષણ માફિયાઓની સામે લાલ આંખ ક્યારે કરવામાં આવશે, એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। વ્યાપારીકરણ ખિસ્સા ભરવાની લાઈમાં આ શાળાએ 20 વિદ્યાર્થીઓને બહાર ઉભા રાખ્યા, ફીનું દબાણ કરવામાં આવ્યું। ત્યારે આ સ્કૂલ કે જેની સામે શિક્ષણ વિભાગ ક્યારે પગલાં લેશે એ પણ એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। 20 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકતો એક કિસ્સો સામે આવ્યો। શિક્ષણનું વ્યાપારીકરણ કરતો એક કિસ્સો, સરસ્વતીનું ધામ કે જે વેપારનું કેન્દ્ર બન્યું છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા શુભમ આપણી સાથે આ મુદ્દે ફોનલાઈન પર જોડાયા છે। શુભમ, શિક્ષણનું વ્યાપારીકરણ, આ શાળામાં વિદ્યાર્થીઓએ ફી ન ભરતા તેમને બહાર ઉભા રાખવામાં આવ્યા, પરીક્ષા નથી આપવા દેવામાં આવી, શું કાર્યવાહી કરાઈ અને વિદ્યાર્થીના વાલીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી આ મામલે? ચોક્કસ રાધા, આજથી રાજ્યભરમાં ધોરણ 1 થી 5ની જે પરીક્ષા એટલે કે પ્રાઇમરી શાળાઓની પરીક્ષા છે તે શરૂ થઈ છે। ત્યારે અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ જે સૌરભ સ્કૂલ છે તેમની દાદાગીરી કે માફિયાગીરી છે તે સામે આવી છે। શાળાએ છે તે 20 જેટલા જે વિદ્યાર્થીઓને આ સેમેસ્ટરની ફી ના ભરી હોય તે વિદ્યાર્થીઓને પરીક્ષા ન આપવા દેવામાં આવી અને જે સ્કૂલમાં બહાર તડકામાં ઉભો રાખવામાં આવ્યા હોવાની ફરિયાદ છે તે સામે આવી હતી। વાલીઓએ ફરિયાદ છે તે ડીઓ સુધી પહોંચાડી છે અને હાલ વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે કે જે પરીક્ષા હતી તેમાં બાળકોને બેસવા ન દેવામાં આવતા વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા। શાળાને રજૂઆત કરી કે 24 કલાકની અંદર ફી ભરી દેવામાં આવશે, તો કેટલાક વાલીઓએ છે તે તાત્કાલિક ધોરણે છે તે બાકી ફી હતી તે ભરી હતી। બાદમાં જ એટલે કે અડધો કલાક જેટલો સમય વીતી ગયા પછી આ વિદ્યાર્થીઓને શાળામાં પરીક્ષા આપવા દેવામાં આવી હતી। બીજી તરફ લુલુ બચાવ કરતા પ્રિન્સિપાલ પણ છે તે સામે આવ્યા છે। પ્રિન્સિપાલે એવું નિવેદન આપ્યું છે મીડિયા સમક્ષ, વીટીવી સમક્ષ કે કોઈ પણ વિદ્યાર્થીઓની પરીક્ષા છે તે બાકાત નથી રાખવામાં આવી, તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસાડી દેવામાં આવ્યા છે। પરંતુ અહીં સવાલ એ ઉભો થાય છે કે અડધો કલાક મોડા જે બેસાડવામાં આવે છે, વાલીઓ ફરિયાદ કરી રહ્યા છે તે ખોટા કે પછી જે પ્રિન્સિપાલ બચાવ કરી રહ્યા છે તે ખોટા? જોકે હાલ આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમની પાસે સમગ્ર મામલો પહોંચ્યો હતો, જેને પગલે રોહિત ચૌધરી દ્વારા છે તે પ્રિન્સિપાલને તાત્કાલિક રૂબરૂ હાજર રહી અને પોતાનો ખુલાસો આ મામલે આપવાની નોટિસ છે તે હાલ ફટકારવામાં આવી છે। જી શુભમ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। ત્યારે ડીઓએ નોટિસ ફટકારી છે। ફીના નામે મનમાની કરનાર સૌરભ સ્કૂલ પર કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આ શાળાને અમદાવાદ ડીઓએ કે જેમને નોટિસ ફટકારી છે। બાળકની મહેનત પર પાણી ફેરવી રહેલા કેટલાક શિક્ષકો, આ શાળાના સંચાલકો, તેમને આ હક કોણે આપ્યો, એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। સાથે પિતાનું બેંક બેલેન્સ એ બાળકનું ભવિષ્ય નક્કી કરશે। સવાલ એ પણ કે ફીના થોડા રૂપિયા એ બાળકનું ભવિષ્ય કરતા પણ વધારે કિંમતી છે। બાળકને આ ઉનાળાના સમયમાં તડકામાં બહાર ઉભા રાખવામાં આવ્યા, પરીક્ષાના દિવસે બાળકને ઉભું રાખવામાં આવ્યું છે, એટલે કયા પ્રકારનું આ શાળા શિક્ષણ આપી રહી છે એ પણ એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। જોકે આ સ્કૂલ નહીં કરતું, ત્યારબાદ કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ડીઓ કે જેમણે આ સ્કૂલને નોટિસ ફટકારી છે। અને ચોંકાવનારી